મૂવીની શરૂઆત એક સાહસી છોકરીથી થાય છે જે 1000 મીટર ઊંચા ટાવર પરથી નીચે ઉતરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ જેવી તેણે ફાયર લીડર પર પગ મૂક્યો, અચાનક તે લપસી ગઈ. સારી વાત એ રહી કે તેની સહેલીએ તરત જ પ્રતિક્રિયા આપી અને સુરક્ષા દોરડું પકડી લીધું, જેનાથી પડવાનો ખતરો કોઈ રીતે રોકાઈ ગયો. થોડી સેકન્ડો પછી જ સીડી નીચે જમીન પર જઈ પડી. આ જોઈને છોકરીના મનમાં જબરદસ્ત ડર ભરાઈ ગયો. ભરોસેમંદ સહેલીની મદદથી તેણે પૂરી તાકાત લગાવીને ધીરે ધીરે ઉપર ચડવાનું શરૂ કર્યું. ઘણી મુશ્કેલી પછી તે જોખમમાંથી બહાર આવી ગઈ. બંને જોરથી હસતા એકબીજાને અભિનંદન આપ્યા, પરંતુ જ્યારે તેમણે નીચે ડડોક્યું કરીને જોયું તો તેમને અહેસાસ થયો કે જે સીડીના સહારે તેઓ ચડી હતી તે તો પહેલા જ જમીન પર પડી ચૂકી છે. હવે તેમની પાસે નીચે ઉતરવાનો કોઈ રસ્તો નહોતો. તેમને લાગ્યું જાણે મરી જવું જ બહેતર છે અને તેમને પસ્તાવો થવા લાગ્યો કે તેઓ અહીં આવીને આટલી મોટી મુસીબતમાં કેમ ફસાઈ ગઈ. તે છોકરીનું નામ બેકી હતું, જે એક કલાપ્રેમી પર્વતારોહક હતી, પરંતુ 1 વર્ષ પહેલાના ચઢાણ દરમિયાન તેણે પોતાની આંખોથી જોયું હતું કે તેનો પતિ એક અકસ્માતમાં પહાડ પરથી પડીને મૃત્યુ પામ્યો હતો. તે ઘટના પછી તે પૂરી રીતે તૂટી ગઈ અને તેણે તમામ સામાજિક સંબંધોથી અંતર બનાવી લીધું. પરંતુ થોડા દિવસો પહેલા તેની સહેલી અચાનક તેના ઘરે આવી અને જણાવ્યું કે તે હવે એક ફૂલ ટાઈમ સ્ટ્રીમર બની ગઈ છે. દર્શકોનું ધ્યાન ખેંચવા માટે તેણે અમેરિકાના ચોથા સૌથી ઊંચા પરિત્યક્ત ટીવી ટાવર પર ચડવાનો પ્લાન બનાવ્યો હતો. બેકીનું મન તો તેને ઠુકરાવવાનું હતું, પણ તેની સહેલીએ કહ્યું કે આ તેના દુઃખમાંથી બહાર આવવાની એક તક હોઈ શકે છે, એક ખતરનાક સાહસ દ્વારા ભૂતકાળને અલવિદા કહેવાની. આખરે બેકી માની ગઈ. બંને કાર લઈને તે ટીવી ટાવર પાસેના એક બાર સુધી પહોંચી. ત્યાંના સ્થાનિક લોકો પાસેથી તેમને જાણવા મળ્યું કે આ ટાવર લગભગ 600 મીટર ઊંચો છે અને લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. સરકાર જલ્દી જ તેને પાડી નાખવાની છે. પરંતુ બેકી અને તેની સહેલીએ આ વાતને ગંભીરતાથી ન લીધી. બીજી સવારે તેઓ વહેલા ઉઠીને કાર લઈને ટીવી ટાવર તરફ નીકળી પડી. જ્યારે તેઓ નજીક પહોંચી ત્યારે રસ્તામાં પ્રવેશ નિષેધનું બોર્ડ મળ્યું. બેકી પાસે કોઈ બીજો રસ્તો નહોતો, તેથી તે પોતાની સહેલી સાથે પગપાળા જ વેરાન વિસ્તારમાં આગળ વધી ગઈ. જ્યારે બંને ટાવરની નીચે પહોંચી ત્યારે તેમને સાચે જ અહેસાસ થયો કે આ ટાવર કેટલો ઊંચો અને ડરામણો છે. બેકીનું દિલ ફરીથી ડરથી ભરાઈ ગયું, પણ તેની સહેલી ખૂબ જ ઉત્સાહિત હતી. તેને સુરક્ષા લોકથી બંનેને એકબીજા સાથે જોડી દીધા અને પછી લોખંડની સીડીઓના સહારે ઉપર ચડવાનું શરૂ કરી દીધું. બેકી માહોલ બગાડવા માંગતી નહોતી, તેથી તેણે ઊંડો શ્વાસ લીધો અને ભારે ડગલે ચઢાણ શરૂ કર્યું. જર્જરિત સીડીઓ તેમના દરેક ડગલે કાપી રહી હતી, માનો કે ગમે ત્યારે તૂટીને પડી જશે. બેકીના શ્વાસ તેજ થઈ રહ્યા હતા અને તે આખો સમય નીચે જોવાની હિંમત પણ કરી શકતી નહોતી. બીજી તરફ તેની સહેલી બિલકુલ ઉલટી હતી. જેટલી ઉપર ચડતી જતી હતી એટલી જ વધારે ઉત્સાહિત થતી જતી હતી. થોડી જ વારમાં તે ટાવરના ઉપરના પ્લેટફોર્મ સુધી પહોંચી ગઈ. અહીંથી ઉપર જવા માટે માત્ર એક પાતળી લોખંડની રોડ બચી હતી, જેના પર એન્ટેના લાગેલું હતું. તે જ પવન સતત તેમની ચારે બાજુ ગુંજી રહ્યો હતો. બેકીએ ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરીને આગળ વધતી રહી. સિગ્નલ રિસીવરના બહાર નીકળેલા ભાગોને પાર કરીને આખરે બંને ટાવરની ટોચ સુધી પહોંચી ગઈ. ચારે બાજુ ફેલાયેલા વિશાળ પહાડોનો નજારો જોઈને તેઓ ખુશીથી જોરથી બૂમો પાડવા લાગી. એવો નજારો જેને જોવા માટે મૃત્યુ જેવા જોખમમાંથી પસાર થવું પડ્યું હતું. બંનેના દિલમાં પહેલા ક્યારેય ન અનુભવાયેલી સિદ્ધિનો અહેસાસ ભરાઈ રહ્યો હતો. સહેલીએ તરત જ મોબાઈલ કાઢીને અલગ અલગ પોઝમાં ફોટા અને વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. તેણે ખાસ કરીને આના માટે એક નવો ડ્રોન પણ ખરીદ્યો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે જો આ વિડીયો ઇન્ટરનેટ પર મૂકવામાં આવશે તો જરૂર વાયરલ થશે. બીજી બાજુ બેકીએ તેના પતિની રાખ કાઢી અને હળવા પવનમાં ધીરે ધીરે તેને વિખેરી દીધી, ઝેરી દીધી, જાણે તે તેના ભૂતકાળના તમામ દુઃખો અને યાદોને અલવિદા કહી રહી હોય. પરંતુ જ્યારે બંને પાછા નીચે ઉતરવાની તૈયારી કરી રહી હતી ત્યારે જ લાંબા સમયથી જર્જરિત થઈ ગયેલી સીડી અચાનક તૂટીને નીચે પડી ગઈ. જો કે બંનેને કોઈ ઈજા ન થઈ, પણ તેમનો નીચે ઉતરવાનો એકમાત્ર રસ્તો ખતમ થઈ ગયો. ગભરાઈને તેમણે ફોનથી મદદ માંગવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં બિલકુલ નેટવર્ક નહોતું. ગભરાયેલી બેકી આજુબાજુ જોવા લાગી અને ત્યારે જ તેને પગ પાસે એક ઇમરજન્સી કોન્ટેક્ટ બોક્સ દેખાયું. આ જોઈને બંનેને થોડી રાહત થઈ, પણ ત્યારે જ બેકીને એક બીજી મોટી સમસ્યાનો અહેસાસ થયો. હમણાં થયેલા અકસ્માતમાં તેમની બેગ નીચે પડીને સિગ્નલ રિસીવર પર અટકી ગઈ હતી અને તે જ બેગમાં તેમનું પાણી અને ખાવાનું હતું. આ વિચારીને બેકી ફરીથી ગભરાઈ ગઈ, પરંતુ તેની સહેલી હજુ પણ ખૂબ આશાવાદી હતી. તેણે કહ્યું કે કદાચ સીડી પડવાનો જોરદાર અવાજ સાંભળીને કોઈ વટેમાર્ગુ ધ્યાન આપે. પરંતુ 2 કલાક વીતી ગયા પછી પણ આસપાસ તેમને કોઈ માણસનું નિશાન ન દેખાયું. માત્ર દૂર ઉભેલી એક તૂટેલી ફૂટેલી કેમ્પિંગ વેન દેખાઈ રહી હતી. સહેલીએ ફરી એકવાર ફોન કાઢીને સિગ્નલ ચેક કર્યું. ત્યારે તેને આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે તેમણે ટાવરની નીચે જે વિડીયો ઇન્ટરનેટ પર મૂક્યો હતો તેના પર કોઈએ લાઈક કર્યું છે. એનો અર્થ એ હતો કે જો ફોનને થોડો વધુ નીચે લઈ જવામાં આવે તો કદાચ નેટવર્ક મળી શકે છે. બંનેએ
મળીને તરત જ ફોનમાં મદદનો મેસેજ ટાઈપ કર્યો. પછી દોરડાથી ફોનને ધીરે ધીરે નીચે લટકાવવા લાગી. વિચાર્યું કે જેવો ફોન નેટવર્કની રેન્જમાં આવશે તો મેસેજ પોતાની મેળે મોકલાઈ જશે. પરંતુ અફસોસ, દોરડાની લંબાઈ મર્યાદિત હતી. ત્યાં સુધી કે જ્યારે સહેલી પોતે લગભગ હવામાં લટકી ગઈ ત્યારે પણ ફોનને સિગ્નલ ન મળ્યું. ત્યારે બેકીના મગજમાં અચાનક એક અજીબ વિચાર આવ્યો. તેને કહ્યું કે આપણે મોબાઈલને નીચે ફેંકી શકીએ છીએ, બસ એટલું ધ્યાન રાખવું પડશે કે તે તૂટે નહીં. તેમણે મોબાઈલને જૂતાની અંદર મૂકી દીધો, પણ હલનચલનને કારણે તે સુરક્ષિત લાગતું નહોતું. ત્યારે સહેલીએ જલ્દીથી પોતાના મોજા ઉતારીને જૂતાની અંદર ભરી દીધા, જેથી મોબાઈલ બરાબર ફિક્સ થઈ જાય. બધું બરાબર સેટ કર્યા પછી બંનેએ આશા સાથે જૂતું નીચે ફેંકી દીધું. હવે આ સફળ થશે કે નહીં તે નસીબ પર જ નિર્ભર હતું. સહેલી દૂરબીન લઈને ચારે બાજુ જોવા લાગી ત્યારે અચાનક તેને ટાવરની નીચે કોઈ માણસની હલચલ દેખાઈ. બંને જોર જોરથી બૂમો પાડવા લાગી, પરંતુ અંતર એટલું વધારે હતું કે તેમનો અવાજ ત્યાં સુધી પહોંચી શકતો નહોતો. બેકી ગભરાઈ ગઈ અને તરત જ પોતાનું બીજું જૂતું પણ નીચે ફેંકી દીધું. નસીબ જોગે તે જૂતું પડી ગયેલી સીડી સાથે અથડાયું અને આખરે તે માણસનું ધ્યાન ત્યાં ગયું. બેકી અને તેની સહેલી ખુશીથી હસવા લાગી અને તેમને લાગ્યું કે હવે તેઓ બચી જશે. પરંતુ તે માણસ બસ આજુબાજુ જોવા લાગ્યો અને તેને ટાવર ઉપર ઊભેલી બંને છોકરીઓ દેખાઈ જ નહીં. સહેલીએ તરત જ બેકીને રોકી અને કહ્યું કે આ તેમની છેલ્લી તક છે. બહેતર રહેશે કે રાત થવાની રાહ જુએ અને પછી સિગ્નલ આપે, કારણ કે તે માણસ હજુ આસપાસ જ છે. આખરે સૂર્યાસ્ત થઈ ગયો. બેકીએ સિગ્નલ ગન કાઢી અને તેને ચલાવી દીધી. આ વખતે તે માણસે ટાવરની ટોચ પર ઊભેલી બંને છોકરીઓને જોઈ લીધી. બંને ખુશીથી ઉછળવા લાગી અને તેમને લાગ્યું કે હવે તેઓ આ ભયાનક જગ્યાએથી નીકળી શકશે. પણ ત્યારે જ તે માણસ ધીરે ધીરે તેમની કાર પાસે ગયો, કારની બારી તોડી નાખી અને ખુલ્લેઆમ કાર સ્ટાર્ટ કરીને તેને લઈને ભાગી ગયો. આ નિર્દય લૂંટ જોઈને બેકી અને તેની સહેલીની બધી આશાઓ તૂટી ગઈ. ટાવરની ઉપર ચમકતી સિગ્નલ લાઇટ પણ હવે તેમને કોઈ રાહત આપી શકતી નહોતી. બંને એકબીજાના સહારે બેસીને આખી રાત ત્યાં જ વિતાવતી રહી. સવારે જ્યારે સૂરજ નીકળ્યો ત્યારે ત્યાં સુધીમાં તેમનું શરીર અને મન બંને પૂરી રીતે થાકી ચૂક્યા હતા. રેસ્ક્યુ ટીમ હજુ સુધી આવી નથી. એનો અર્થ એ હતો કે જે મોબાઈલ તેમણે નીચે ફેંક્યો હતો તે સિગ્નલ મળતા પહેલા જ કદાચ તૂટી ગયો હશે. બેકીએ અચાનક અફસોસ સાથે કહ્યું કે કાશ તેમનો ડ્રોન હજુ પણ હોત તો તેઓ તેને ઉડાવીને પાસેના બાર સુધી મદદનો સંદેશ મોકલી શકતા. સહેલીએ નીચે થોડા અંતરે પડેલી બેગ જોઈ અને વિચાર્યું કે જ્યાં સુધી તેમાં તાકાત બાકી છે તે સુરક્ષા દોરડાની મદદથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરી શકે છે. તેમણે દોરડાના એક છેડાને લોખંડની રોડ સાથે મજબૂતીથી બાંધી દીધો. સહેલીએ ગંભીર નજરે બેકી સામે જોયું અને પછી નીચે ઉતરવાનું શરૂ કર્યું. પણ સૌથી પરેશાન કરનારી વાત એ હતી કે દોરડાની લંબાઈ ઓછી પડી રહી હતી. તે મંજિલથી થોડે પહેલા જ અટકી જતી હતી. આખરે સહેલીએ પોતાનું સેફટી લોક ખોલવું પડ્યું અને પોતાના શરીરના વજનના સહારે જોખમ ઉઠાવીને આગળ કૂદવું પડ્યું. તે સિગ્નલ રિસીવર પર પડી ગઈ. નીચે પહોંચતા જ તેને લાંબો શ્વાસ લીધો. પણ બેગ મળી જવી એ જ બધું નહોતું, કારણ કે હવે પાછા ઉપર કેવી રીતે પહોંચવું એ એક બીજી મોટી સમસ્યા હતી. સહેલીએ થોડીવાર વિચાર્યું અને બેગમાંથી સેલ્ફી સ્ટિક કાઢી લીધી. તેને પહેલા બેગને સુરક્ષા દોરડા સાથે બાંધી દીધી. પછી બેકીના પ્રોત્સાહન પર તેણે છલાંગ લગાવી. સારા સમાચાર એ હતા કે તે બેગ પકડવામાં સફળ રહી, પરંતુ ખરાબ સમાચાર એ હતા કે જ્યારે તે લગભગ ટાવરની ટોચ સુધી પહોંચવાની હતી ત્યારે તેના હાથ લપસી ગયા અને તે નીચે પડી ગઈ. આ જોઈને બેકી પૂરી રીતે ડરી ગઈ. તેને લાગ્યું કે કદાચ તેની સહેલી મરી ગઈ. ઘણી હિંમત ભેગી કરીને જ્યારે તેણે નીચે ડોકિયું કર્યું ત્યારે ભગવાનનો આભાર માન્યો, કારણ કે તેની સહેલી હજુ પણ જીવતી હતી. અસલમાં દોરડા પર લટકેલી બેગ તેના માટે કુશન બની ગઈ અને તેણે જ તેનો જીવ બચાવી લીધો. બંનેની મહેનતથી આખરે સહેલી ફરીથી ટાવરની ટોચ પર ચડવામાં સફળ રહી. બેકીએ તરત જ બેગ ઉઠાવી અને સૌથી પહેલા જલ્દી મિનરલ વોટર પીવા લાગી. આ પછી તેણે આઈબ્રો પેન્સિલથી એક કાગળ પર મદદનો સંદેશ લખી દીધો. જ્યારે ડ્રોન તે ચિઠ્ઠી પકડીને ઉડવા લાગ્યું અને પાસેના બારની દિશામાં જવા લાગ્યું તો બેકીના ચહેરા પર ખુશી સાફ દેખાતી હતી. પરંતુ બીજી જ ક્ષણે રિમોટ કંટ્રોલ પર દેખાયું કે ડ્રોનની બેટરી લગભગ ખતમ થવાની તૈયારીમાં છે. સાવચેતીના ભાગરૂપે તેમણે નિર્ણય લીધો કે ડ્રોનને પહેલા પાછો બોલાવી લેવામાં આવે અને તેને પૂરી રીતે ચાર્જ કર્યા પછી જ ફરી મોકલવામાં આવશે, કારણ કે તેમની પાસે આ તક માત્ર એક જ વાર હતી. પણ સમસ્યા એ હતી કે 1000 મીટર ઊંચા આ લોખંડના ટાવર પર વીજળી ક્યાંથી મળશે? બંને આવી જ નિરાશા અને લાચારીમાં રાહ જોતા રહ્યા. આખરે રાત થઈ ગઈ. જ્યારે ટાવરની સિગ્નલ લાઇટ ફરીથી સળગી ઉઠી તો તેમના દિલમાં એક નવી આશા જાગી. ઘણી મુશ્કેલીથી રાત વીતી અને સવાર થઈ. બેકીએ પૂરી તાકાત લગાવીને ટાવરની ટોચ
સુધી ચડાણ કર્યું. પછી તેણે સિગ્નલ લાઇટનું કવર હટાવ્યું, જેનાથી અંદર લાગેલું વીજળીવાળા બલ્બનું સોકેટ દેખાવા લાગ્યું. તેણે ત્યાં જ પોતાનું ચાર્જર લગાવી દીધું અને પોતાના શરીરના સહારે ડ્રોનને ચાર્જ કરવા લાગી. જેમ જેમ ડ્રોનની બેટરી ધીરે ધીરે ફૂલ થવા લાગી, બેકી ભલે ખૂબ મુશ્કેલીથી પોતાને સંભાળી રહી હતી, પણ તેના દિલમાં ખુશી ભરાઈ રહી હતી. પણ ત્યારે જ અચાનક ઉપર ચક્કર કાપતું એક ગીધ તેજીથી તેની તરફ ઝપટ્યું. ગભરાઈને બચવાના પ્રયત્નમાં તેની પાછળ રાખેલી બેગ નીચે પડી ગઈ. ઘણીવાર પછી જ્યારે ડ્રોન પૂરી રીતે ચાર્જ થઈ ગયું તો બેકી જલ્દી પ્લેટફોર્મ પર ચડી. ઘણા કલાકોની આ મહેનત પછી તે પૂરી રીતે થાકી ગઈ હતી. પણ જેવું તેને ડ્રોન ઉડાવ્યું, તે અચાનક ફરીથી ઉત્સાહથી ભરાઈ ગઈ. ડ્રોનને ધીરે ધીરે પાસેના ડાબા તરફ જતા જોઈને તેનું દિલ ખુશીથી ભરાઈ ગયું. જેમ જેમ ડ્રોન તે જગ્યાની નજીક પહોંચી રહ્યું હતું, બેકી પોતાની ખુશી રોકી શકતી નહોતી. પણ બીજી જ ક્ષણે તેની આશા તૂટી ગઈ. એક માણસે ડ્રોનને જોયું ખરું, પણ તેણે બસ એક નજર નાખી અને પછી પોતાની ટ્રક લઈને ત્યાંથી ચાલ્યો ગયો. હવે બેકી પૂરી રીતે નિરાશ થઈ ચૂકી હતી. આ દરમિયાન એક ગીધ ટાવર પાસે આવીને બેસી ગયું, માનો તેને કોઈ લાશની ગંધ આવી ગઈ હોય. ઉપરથી મુસીબત એ છે કે દૂર આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને એક ભયંકર તોફાન આવવાનું હતું. બેકીને લાગવા લાગ્યું કે હવે તે વધારે વાર ટકી શકશે નહીં. ત્યારે તેની સહેલીએ તેને હિંમત આપી અને કહ્યું કે તેને કંઈક ખાઈને તાકાત પાછી લાવવી જોઈએ. બેકીએ તેના ચુસ્ત જૂતા તરફ જોયું અને સૂચન કર્યું કે એકવાર ફરી મોબાઈલ નીચે ફેંકીને પ્રયત્ન કરવામાં આવે. પણ ત્યારે સહેલીએ પોતાનો ચહેરો તેની તરફ ફેરવ્યો અને કહ્યું કે જૂતા તો પહેલા જ નીચે પડી ચૂક્યા છે. ત્યારે બેકીને અચાનક યાદ આવ્યું કે અસલમાં તેની સહેલી ગઈકાલે જ પડીને મરી ગઈ હતી. તે માત્ર પોતાના ડર અને એકલતાને કારણે એવી કલ્પના કરી રહી હતી કે તેની સહેલી હજુ પણ જીવતી છે. સચ્ચાઈ સમજતા જ બેકી ધ્રુસકે રડવા લાગી. બીજી તરફ તોફાન તેજીથી નજીક આવી રહ્યું હતું. બેકીએ પોતાના શરીરને ગોળ કરીને સંકેલી લીધું અને બંને હાથે લોખંડની રોડને મજબૂતીથી પકડી લીધી. ખબર નહીં કેટલો સમય વીતી ગયો. ધીરે ધીરે તે સ્ત્રીની આંખો બંધ થવા લાગી. જ્યારે તોફાન શાંત થયું તો એક ગીધ બેભાન પડેલી બેકી પાસે આવીને બેસી ગયો. થોડીવાર જોયા પછી તે તેના ઘામાંથી સડેલું માંસ તોડીને ખાવા લાગ્યું. પણ ત્યારે જ અચાનક બેકીએ પોતાના બંને હાથ લંબાવીને ગીધની ગરદન પકડી લીધી. અસલમાં તે અત્યાર સુધી માત્ર બેભાન હોવાનો નાટક કરી રહી હતી, જેથી ગીધને પકડીને તેનું માંસ ખાઈને પોતાની તાકાત પાછી મેળવી શકે. ખાવા અને તાકાત મેળવ્યા પછી બેકીએ સુરક્ષા દોરડાને લોખંડની રોડ સાથે બાંધ્યું અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. જ્યારે તે દોરડાની છેલ્લી સીમા સુધી પહોંચી તો તેણે સેફટી લોક ખોલી દીધું અને એક મોટી છલાંગ લગાવી. આ રીતે તે આખરે તે પ્લેટફોર્મ સુધી પહોંચી ગઈ જ્યાં તેની સહેલી પડીને મરી ગઈ હતી. ત્યાં હાજર ગીધને તેણે ગુસ્સાભરી નજરે ભગાડી દીધા. આ પછી તેણે ફરીથી મોબાઈલ કાઢ્યો, તેમાં મદદનો સંદેશ ટાઈપ કર્યો અને તેને પોતાની સહેલીના જૂતાની અંદર મૂકી દીધો. પોતાની સહેલીની ખુલ્લી આંખોવાળી લાશને જોઈને બેકીના દિલમાં ઊંડો પસ્તાવો હતો. પણ આ પછી તેણે જે કર્યું તે રૂવાડા ઊભા કરી દે તેવું હતું. તેણે જૂતાને પોતાની સહેલીની લાશની અંદર ફસાવ્યો અને પૂરી તાકાતથી તેને નીચે ધક્કો મારી દીધો. આ રીતે તેની સહેલીનો મૃતદેહ 1000 મીટરની ઊંચાઈએથી નીચે પડી ગયો. નીચે પડતી વખતે શરીર કુશનની જેમ કામ આવ્યું અને મોબાઈલ તૂટતા બચી ગયો. આખરે મોબાઈલથી મોકલવામાં આવેલો મદદનો સંદેશ સફળતાપૂર્વક મોકલાઈ ગયો. જ્યારે રાત થઈ ત્યારે બેકીના પિતા અને રેસ્ક્યુ પોલીસ બંને ઘટના સ્થળે પહોંચી ગયા. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ ખતરનાક સંઘર્ષ પછી બેકી ચમત્કારિક રીતે બચાવી લેવામાં આવી અને આ સાથે જ ફિલ્મ અહીં સમાપ્ત થાય છે.